નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। કાલે મોડી સાંજે 10 વાગ્યાની આસપાસ રાહની સુજલામ સુફલામ કેનાલને ટકરાઈને બાજુના ખેતરમાં થોંભલાને જઈને અફળાઈ હતી કાર અને ગાડીના કચ્ચર ઘાણ નીકળી ગયા હતા। ગાડી નંબર GJ20N 2021 ઇકો સ્પોર્ટ અને ચલાવનાર અશોકભાઈ મેદાભાઈ પારંગી ગામ સોકડ હોવાનું સામે આવી રહ્યું છે અને પાછળ બેઠેલા દિનેશભાઈ રત્નાભાઈ પરમારનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું। તો મોડી સાંજે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી અને ડિવાઈડરને અફળાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી। તો મોડી સાંજે કોઈકે ફોન કરતાં તેમના સગા સંબંધી આવીને હોસ્પિટલે લઈ ગયા હતા। તો જોવા માટે સવારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ જગ્યાએ કોઈ પહેલી ઘટના નથી, આવી તો 4 ઘટના પણ બની ચૂકી છે આ સ્થળ ઉપર અને ખરેખર અત્યારે અકસ્માત ઝોન બની ગયો છે રા ગામમાં। અને 6 મહિના પહેલાં પણ આ જગ્યાએ એક બાઇક ચાલક ડિવાઈડરને અફળાઈને નહેરમાં ખાબક્યો હતો અને મોતને ભેટ્યો હતો। બ્યુરો રિપોર્ટ, બનાસધરા ન્યૂઝ, બનાસકાંઠા।